પાડી ડુંગરીમાં થયેલ ₹9 લાખની ચોરી કેસમાં આંતરરાજ્ય ગેંગના 2 રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યા। ચોરીના દાગીના ભાવનગરના એક સોની વેપારીને વચેટિયા મારફતે ₹12.50 લાખમાં વેચી દીધાની કબૂલાત કરી। ચોરીના પૈસામાંથી આરોપી આઈફોન 17 પ્રો જેવા મોંઘા મોબાઈલ ખરીદ્યા અને જુગારમાં પૈસા ઉડાવ્યા હતા। લાખો રૂપિયાની ગરફોડ ચોરીઓને અંજામ આપતા ગેંગના અન્ય ફરાર સાગરીતોને પકડવા પોલીસે તપાસ તેજ કરી। વલસાડ અને દક્ષિણ ગુજરાત સહિત આસપાસના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બંધ મકાનોને નિશાન બનાવતી રીઢા ચોરીની તોડકીને પોલીસે ઝડપી પાડી છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આટાફેરા મારતા 2 શખ્સો સમીર સલીમભાઈ ડેરિયા અને આદિલ ઉર્ફે ટપેલી મલેક બંને રહેવાસી ભાવનગરને દબોચી લેવામાં આવ્યા છે। પાડી તાલુકાના ડુંગરી ગામના બેરવાડ ફળિયામાં રહેતા પન્નાબેન જયેશભાઈ પટેલના ઘરમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત અંદાજે ₹9 લાખની ચોરી થઈ હતી, જેની ફરિયાદ પાડી પોલીસ મથકે કરતા વલસાડ એલસીબી અને પારડી પોલીસની ટીમે 2 આરોપીને પકડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। આ ગેંગ રેલવે સ્ટેશનો જેમ કે નવસારી અને વાપી ઉપરથી પહેલા બાઇક કે સ્કૂટરની ચોરી કરતી હતી અને ત્યારબાદ તેનો ઉપયોગ ગરફોડ ચોરી કરવા માટે કરતી હતી। પારડીના ડુંગરી ગામના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની મોટી ચોરી કરી હતી। આ ચોરીના દાગીના ભાવનગરના એક સોની વેપારી અને દીપકભાઈ ઉર્ફે કાળુ ગોહિલ નામના વચેટિયા મારફતે અંદાજે ₹12.50 લાખમાં વેચી દીધા હોવાની કબૂલાત કરી છે। પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેઓએ તેમના અન્ય સાથીદારો મનોજ ઉર્ફે ચીમન, અસલમ ઉર્ફે લંગારી અને તૌફિક સાથે મળીને નવસારી, વાપી, વલસાડ, દમણ અને સેલવાસ જેવા વિસ્તારોમાં લાખો રૂપિયાની ગરફોડ ચોરીઓને અંજામ આપ્યો છે। ચોરીના પૈસામાંથી આરોપીએ આઈફોન 17 પ્રો જેવા મોંઘા મોબાઈલ ખરીદ્યા હતા તેમજ જુગારમાં પૈસા ઉડાવ્યા હતા। પકડાયેલા આરોપીઓ અગાઉ પણ દમણ અને સેલવાસ જેલમાં સજા કાપી ચૂક્યા છે અને તેમની સામે દારૂ તેમજ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી તેમની પાસેથી ચોરાયેલી બાઇક તેમજ અન્ય મુદ્દામાલ રિકવર કરવાની અને આ ગેંગના અન્ય ફરાર સાગરીતોને પકડવા માટેની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।